નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તકની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આપણી પાસે પ્રોજેક્ટ નંબર 14 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક। આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમના કોઈ એક પુસ્તકની નીચેની મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળા પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। તો અહીંયા આ રીતનું આવશે પુસ્તકનું નામ, દોડની હરીફાઈ, લેખકનું નામ સમીર પંચાલ, પુસ્તકની કિંમત 180 રૂપિયા, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 32, પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણ 3। આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું? આ પુસ્તક મને મારી શાળામાંથી મારા શિક્ષકે વાંચન કરવા માટે આપ્યું છે। ત્યાર પછી વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબત ગમી? આ પુસ્તકમાં કુલ 3 વાર્તાઓ છે। આ વાર્તાની બુકમાં ચિત્રો સાથે આપેલી છે, આથી મને વાંચન કરવામાં ખૂબ મજા આવી અને આ પુસ્તકમાં મોટી વાર્તા મને ખૂબ જ સરળતાથી સમજાવવામાં આવી છે। ત્યાર પછી પુસ્તકનો સાર, તો આપેલ 3 વાર્તામાંથી મને 2 નંબરની વાર્તા છે જંગલ બચાવો જીવન બચાવો। આ વાર્તાનો સાર એવો છે કે ગુલાબનગર નામનું ગામ હતું, ત્યાંના લોકો વૃક્ષો કાપીને બળતણમાં લાકડાનો ઉપયોગ કરતા, પરંતુ સામે એક પણ ઝાડ ઉગાડતા ન હતા। ઝાડ ન હોવાથી વરસાદ ન આવે, પાણી ન મળે, ખેતી ન થતી, અનાજ ન પાકતું, આવી બધી સમસ્યાઓ હતી। ગામમાં વિજય નામનો ભણેલો છોકરો હતો, તે ભણેલો હતો, આથી તેને વૃક્ષોના મહત્ત્વની ખબર હતી। આથી ગામ લોકોને સમજાવીને વૃક્ષો ઉગાડતા કર્યા અને ગામની બધી જ સમસ્યા દૂર થઈ ગઈ। આ વાર્તાથી મને પણ વૃક્ષોનું મહત્ત્વ સમજાયું અને વૃક્ષો વાવવાની પ્રેરણા મળી। તો મિત્રો આ તો આપણું ધોરણ 8નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબરનું 14નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।